સિયારામ. જય સિયારામ. પાછા આપણે ધક્કાવાળા માતાજીની વાત કરી કે દહીસરાના એક ભાઈ હતા, એનો પગ ભાંગી ગયો હતો, એને ઓપરેશન કરાવ્યું તો પગ લાંબો ટૂંકો થઈ ગયો. પછી એને રેલવેની નોકરી લેવાની હતી, પણ રેલવેની નોકરીમાં પગ લાંબો ટૂંકો થતો હતો એટલે લેતા નહોતા. પછી ભાઈ મારી પાસે આવ્યો એટલે મેં એને કીધું ધક્કાવાળીએ તમારે 10 પગાર થાય ને એટલે એમાંથી 200 રૂપિયા નીણ નાખી દેવાની, તમારે નોકરી થઈ જાય. અને નીણ નાખવાનું પહેલાં બટુકભાઈ બુકીએ જ્યાં ચાલુ કરેલું છે અને બટુકભાઈનો બહુ જ માતાજીમાં ફાળો છે. પછી એ ભાઈને નોકરી થઈ ગઈ સુરેન્દ્રનગર. એટલે કાલ મારી પાસે આવ્યા હતા ને તને મને યાદ આવ્યું, મેં કીધું આ ધક્કાવાળા માતાજી આને નોકરી અપાઈ ગઈ. એટલે એ કવિરાજ છે, કવિરાજ દહીસરાના છે અને એને નોકરી રેલવેની મળી ગઈ. અમે તો ખાલી નીણ જ માંગી હતી કે 10 મહિને 200 રૂપિયાની નીણ પગાર આવે એટલે નાખવાની, અને એની નોકરી થઈ ગઈ. કવિરાજ સુરેન્દ્રનગર નોકરી દહીસરાના છે અને કાલે જ મારી પાસે આવ્યા હતા. હાલો તાજો દાખલો. હાલો જય સિયારામ. જય સિયારામ.